મુખ્ય સ્ટેજની બાજુએ ઉપસ્થિત થઈ ચૂક્યો છે મહિલાના કરતબ પોલીસ વિભાગની શાન છે. क्या बात, अलग अंदाज છે મહિલાની. પ્રણામ, ગુલાટ મારવી, દુશ્મનને ભગાડવું, આજ્ઞા અનુસાર ચાલવું, હેરત પમાડનારી સ્ફોટક પદાર્થોને શોધવામાં પણ માઇલો કામયાબ રહેતો જ હશે. માટે તો તાપી નોખું અને અનોખું છે. તાળીઓના ગડગડાટથી ભારતીય હોવાનું ગર્વ પ્રદાન કરે છે. આજનું આત્મનિર્ભર હોવાનું ગર્વ જે પ્રજાસત્તાક પર્વમાં આપણને સાંભળ્યું છે, ત્યારે માયનો જમ્પિંગના તાવના માધ્યમથી આ કલાકાર તનોને રજૂ કરશે. અદ્ભુત નજારો છે. આગો માયરાની સાથે માણે છે પ્રેક્ષકગણ અને ખાસ ટીમ જે ઉપસ્થિત રહી છે તેના હેન્ડલર ચંદ્રકાંત ગામિત. એનો ખોરાક પણ મસ્ત હશે. અદ્ભુત એવો માયરો તાજો તરબત લાગે છે. ખાસ એનું વજન વધેના એના માટે પણ બિલકુલ તૈયારી હશે. એની સાથે જ હેન્ડલર પણ બિલકુલ તૈનાત છે. RDX વગેરે શોધવામાં પણ માઇલો ક્યાંક ને ક્યાંક આગવા અંદાજમાં કામ કરે છે. મહિલાના કરતબો અદ્ભુત નજારાને માણ્યો. સૌ ઓડિયન્સને પોતાનું સ્થાન લેવા માટે ખાસ વિનંતી છે. આવો તાપી આખાનું નામ રોશન કરનાર એવા અદ્ભુત વિશિષ્ટ વ્યક્તિઓ કે જેમણે તાપીનું નામ રાજ્ય આખામાં અને ભારત વર્ષમાં અગ્રસ્થાને રાખ્યું છે. આવા વિશિષ્ટ વ્યક્તિનું સન્માન એટલે તાપીને ગૌરવંતો આજનો દિવસ જે આખા ભારત વર્ષને સાંભળ્યો છે એવા રાષ્ટ્રીય અને પ્રજાસત્તાક પર્વમાં આવો એવા અદ્ભુત કલાકારો અને વિશેષ તौर પર અલગ અલગ વિભાગની સેવાઓમાં અધિકારી કર્મચારીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓ આ સમક્ષ રજૂ થશે. જેમાં પ્રથમ કિરણબેન ઈશ્વરભાઈ કોકણી નગરપાલિકાના સફાઈ કામદાર છે, કર્મી છે, જેઓ કોવિડ-19 દરમિયાન આરોગ્ય અને સેવા સફાઈ ક્ષેત્રમાં નગરપાલિકા એક સુધરાઈ તરીકે એમનું નામ આગવી રીતે રોશન કર્યું. કિરણબેન ઈશ્વરભાઈ કોકણી જેમની કામગીરીને અહીં આગવી રીતે રજૂ કરી છે, જે સન્માનના હકદાર થયા છે, જેમને પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવા માટે જિલ્લા સમાહર્તા આજના પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ સુશ્રી ભાર્ગવી દવે, કલેક્ટર અને જિલ્લા સમાહર્તા એમના સહયોગીઓ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર દેવી કાબરિયા, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને નાયબ સંરક્ષક પુનિત નૈયર. આવો આગલા એવા સન્માનના હકદાર સોગર અગ્નિશમન વિભાગના ફાયર અને રેસ્ક્યુ ક્ષેત્રના ગામિત સફાઈ કર્મી છે, પરંતુ રેસ્ક્યુમાં અગ્રેસર રહ્યા છે. આ સોગર નગરપાલિકાના રેસ્ક્યુ ઓપરેશન ટીમના સફાઈ કર્મી હિમાભાઈ ગામિત પ્રશંસા અને પ્રશસ્તિ પત્ર મેળવવાના સાચા હકદાર રહ્યા છે. તાળીઓના ગડગડાટની સાથે તાપીનું નામ રોશન કરનારને વધાવી રેસ્ક્યુ ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગામિત કેતનની વિદુબેન ચૌધરી આંગણવાડી વર્કર બેડથી એક વાલોડથી કુપોષણ ઘટાડવામાં આંગણવાડીની અહમ ભૂમિકા છે. ત્યારે વિદુબેન ચૌધરી આંગણવાડી વર્કર બેડથી એકથી રજૂ થયા છે. તાળીઓના ગડગડાટની સાથે વિદુબેનને વધાવી જોઈએ. શારદાજી પટેલ આંગણવાડી વર્કર વરજાકણ 2 આંગણવાડી કેન્દ્ર ખાતે કિચન ગાર્ડન વિકસાવીને બસ એનું કિચનની સામગ્રી રસોડામાં ઉપયોગી લઈને બાળકોની તંદુરસ્તીની ચિંતા કરે છે. દીપિકાબેન કે ગામિત બ્લોક કોઓર્ડિનેટર ઘટક સંગઠન સોનગઢ 1 પોષણ અભિયાન અંતર્ગત પોષણ ટ્રેકર ક્ષેત્રમાં અગ્રેસર રહ્યા છે. દીપિકાબેન ગામિત. ડોક્ટર અજયભાઈ કનૈયાલાલ દેસાઈ કાલિદાસ હોસ્પિટલ 11
જેઓએ વર્ષ 2007 થી આર્થિક રીતે પછાત, ગરીબ, જરૂરિયાતમંદ દર્દીઓનું વિનામૂલ્યે કુલ 2727 ઓપરેશન કરવામાં અગ્રેસર રહ્યા છે. આ અજયભાઈ દેસાઈ સાહેબને તાળીઓના ગડગડાટની સાથે વધાવી લઈએ, જ્યાં જિલ્લા પ્રશાસન એમની સેવાને બિરદાવે છે, પ્રશસ્તિ આપે છે. તાળીઓના ગડગડાટની સાથે વધાવીએ. વસાવા સર્વજ્ઞાબેન નરેશભાઈ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખોડદા નિઝર વર્ષ 2022 માં ધોરણ 10 માં 95.16% સાથે જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શિક્ષણ ક્ષેત્રે આગવી કારકિર્દી વ્યક્ત કરી છે. તાળીઓથી મોડેલ સ્કૂલ ખોડદાને વધાવ્યું. કુરેશી ફરદીન ફિરોઝભાઈ એમના પ્રતિનિધિ તરીકે જેબીએ રેસેર સાર્વજનિક હાઈસ્કૂલથી ઉપસ્થિત ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં 85.53% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવીને પ્રથમ રહ્યા છે. એમના પ્રતિનિધિ એમનું પ્રમાણપત્ર લઈ લેશે. એમના પ્રતિનિધિ આવો. કુરેશી ફરદીન ફિરોઝના પ્રતિનિધિ. વસાવા જયદીપ રાકેશભાઈ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખોડદા વર્ષ 2022 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 91.71% સાથે જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને આખા જિલ્લાનું નામ રોશન કરનાર. તાળીઓના ગડગડાટની સાથે એમને વધાવી લઈએ. શ્રી કાંતિરામ ફુલકીભાઈ વસાવા રાઉન્ડ ફોરેસ્ટર તો લીલાછમ ઓઝર એરિયાના રાઉન્ડ ફોરેસ્ટર આરએફઓ વન ધન વિકાસ ક્ષેત્ર તેમજ વન સંરક્ષણ ક્ષેત્રે એમની કામગીરી નોંધનીય છે. તાળીઓના ગડગડાટની સાથે વસાવા કાંતિરામને વધાવીએ. બીટગાર્ડ તરીકે કરંજવેલ બીટમાં કુમારી શ્વેતલ સૂર્યકુમાર ગામી વન સંરક્ષણ ક્ષેત્રે તાપીના વનની વૈભવ આજે પણ અકબંધ હોય એના માટે બીટગાર્ડ થી લઈને આરએફઓ થી લઈને નાયબ વન સંરક્ષક શ્રી સીધી સીધા એશિયન સહિત આખી ટીમ મોજૂદ છે. તાળીઓના ગડગડાટની સાથે વધાવી રહી. વિરલ પ્રભુભાઈ ગાવિત બીટગાર્ડ સાદડવેલ વન સંરક્ષણ માટે નિડરતા દાખવેલ છે. નિડરતા દાખવવા બદલ જિલ્લા પ્રશાસન બિલકુલ વન કર્મીઓની સાથે રહીને એમને પ્રશસ્તિ પત્ર આપવામાં અગ્રેસર રહ્યું છે. ડોક્ટર મયંક ચૌધરી પીએસસી વેલદા ઇન ધ ફિલ્ડ ઓફ મેટરલ હેલ્થ સર્વિસ તરીકેનો એવોર્ડ જેમને મળે છે એવા ડોક્ટર મયંક ચૌધરી સન્માનના હકદાર થયા છે. તાળીઓના ગડગડાટની સાથે વધાવીને કે સૌ વિશેષ વ્યક્તિઓને ડોક્ટર અજીત વસાવા પીએચસી બોરદા અને બોરદા વતનમાં જો નોકરી મળી જાય તો કેટલું સારું કામ થઈ શકે છે એનો અદ્ભુત નમૂનો એટલે અજીત વસાવા હાઈએસ્ટ ડિલિવરી પીએચસી બોરદામાં કરાવી છે. આ તાળીઓના ગડગડાટની સાથે હેલ્થ વિભાગના અજીત વસાવાને વધાવીએ. વતન મળ્યું હશે તો વતનની સેવા પણ એમના હસ્તે થઈ રહી છે. ડોક્ટર જયેશ કે અગ્રવાલ પીએચસી ચીફપુર ઇમ્યુનેશનમાં જેઓ સર્વિસ પ્રોવાઇડ તરીકે અદ્ભુત એવી કામગીરી અદા કરી છે ત્યારે વધાવીએ છીએ. ડોક્ટર જયેશ કે અગ્રવાલ પીએચસી ચીફપુર થી આપની સાથે રહ્યા. શ્રી રાજેશ કોકણી બીએલઓ ભાગ નંબર 199 આમણિયા આધાર કાર્ડ સેટિંગમાં 100% કામગીરી પૂર્ણ કરી છે. આ કોકણી રાજેશને વધાવીએ જ્યાં પારદર્શિતાની સાથે ઈસીઆઈ પણ એમને પ્રશસ્તિ પત્ર આપીને ગૌરવ અનુભવતું હશે. રાયસિંહભાઈ મગનભાઈ ગામી જેઠ વયે આપની સાથે છે. 96 વર્ષની વયે પણ મતદાન આપવા માટેનો અધિકાર ચૂકતા નથી. દાદા બેઠા છે ડોલના વાગે પર ઉછળતા હતા જેઠ વયના 96 વર્ષના દાદા માન્ય જિલ્લા પ્રશાસનના વડા ભાર્ગવી દવે આશીર્વાદ મેળવીને વિશેષ 96 વર્ષના દાદાને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને સન્માનિત કરે છે. તાળીઓના ગડગડાટની સાથે સૌ વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનમાં જે પૈના રાયસિંહભાઈ ગાવી સન્માનના હકદાર રહ્યા છે. તાળીઓના ગડગડાટની સાથે એની ઉંમર
અહીંયા શિક્ષકગણ અને વિશેષ વ્યક્તિઓ મળી જાય અદભુત છે. છેલ્લું વર્ષ જે કંઈ પણ કાકા બંધ છે મતદાન આપવાના અધિકારને બિલકુલ સાથે બરકરાર રાખે છે. શ્રી રમેશભાઈ પરમાર EMT ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન 108 માં સિનિયર તરીકેનો એવોર્ડ રમેશભાઈ પરમારને પ્રાપ્ય બને છે. તારીખના ગગડાટની સાથે સાયરન વાગે છે. 108 ડાયલ કિલોમીટર સેવા આરોગ્ય વિષય મોજૂદ છે. શ્રી શૈલેષ ગામી એમના સહયોગી બન્યા છે. પાયલોટ જો સીધી રીતે સેવિયર ના લે તેનું રહી જશે કોણ? એટલા માટે તેના પાયલોટને પણ બિરદાવીએ છે. 108 સેવામાં પાયલોટ તરીકેની ભૂમિકામાં શૈલેષ ગામી સન્માનના હકદાર રહ્યા છે. શ્રી જીગ્નેશ ચૌધરી લેબ ટેકનિશિયન MHU એક્સલન્સ એવોર્ડ તરીકેના આજે હકદાર રહ્યા છે. સન્માનના વિશેષ વ્યક્તિ તરીકે જણાવો જીગ્નેશ ચૌધરીને પણ લેબ ટેકનિશિયન તરીકેના એવોર્ડથી નવાજીએ છે. એક્સલન્સ એવોર્ડમાં MHU એક્સલન્સ એવોર્ડમાં શ્રી કુંવરજીભાઈ વસાવા એ પણ પાયલોટ તરીકે એમની સાથે રહ્યા છે. કુંવરજીભાઈ વસાવાને જોરદાર તાળીઓથી વધાવીએ. સૌ સમાજનો વિશિષ્ટ વ્યક્તિના સન્માનમાં ભાગીદાર થાય આ 74માં પ્રજાસત્તાક પર્વમાં. શ્રી દિનેશ નવીનભાઈ ગામી આઉટરીચ વર્કર બાળ સુરક્ષા એકમ માટે જો કોઈ અનાથ બાળકોને ₹3000ની પાત્ર રકમ જે મળે છે એમાં સાચા સન્માનના હકદાર દિનેશભાઈ ગામી છે. જે ડોર ટુ ડોર સર્વે કરીને એક હકદારને મારે જિલ્લા વિકાસ અધિકારી બોલાવ્યા સીધા માર્ગદર્શનમાં કામ કરનાર બાળ સુરક્ષા બાળક માતા પિતા યોજનામાં સહાયક ક્ષેત્રમાં જોરદાર કામગીરી બિરદાવીએ છે. એમની સહયોગી બન્યા છે વસાવા વૈભવી ગિરીભાઈ. વર્ષ 2022માં 56મી ક્રોસ કન્ટ્રી નેશનલ ચેમ્પિયનશિપ નાગાલેન્ડ ખાતે એથ્લેટિક્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રમત ગમત ક્ષેત્રે તાપીનું નામ ગુજરાત આખામાં નહીં પરંતુ ભારત વર્ષમાં રોશન કર્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ચૌધરી મોનિકા દિનેશભાઈ વર્ષ 2022માં 55મી સિનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ મહારાષ્ટ્ર ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રમત ગમત ક્ષેત્રે અદભુત કામગીરીને તાપીનું નામ રોશન કર્યું છે. ચૌધરી મોનિકાને જોરદાર તાળીઓ અને પ્રશસ્તિ પત્ર આપી વધાવીએ છે. સન્માન વૈદેહી સુહાસ દીકર વર્ષ 2022માં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શૂટિંગમાં અદભુત છે. નિશાન એમના તીરંદાજી રાઇફલ શૂટિંગમાં વૈદીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તાપીનું નામ ગુજરાતમાં રોશન કર્યું છે. તાળીઓના ગણગાટની સાથે પોલીસ વિભાગના નવજવાનો પણ વધાવી રહ્યા છે. મોહમ્મદ શાહિર આરિફ શેખ જેઓની દિવ્યાંગતા 80% છે પરંતુ જેમણે પણ 10th નેશનલ એથ્લેટિક્સ ફોર ઓટિઝમ અને સેરેબ્રલ પાલ્સીમાં ચક્ર ફેંકમાં પ્રથમ અને 100 મીટર દોડમાં દ્વિતીય ક્રમ મેળવીને રમત ક્ષેત્રે તાપીનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગતા 83% પણ ક્યાં કોઈ હિમાલય પણ નડતો નથી એ વાત નહીં બરકરાર રાખે છે. મોહમ્મદ સાહેબ આરિફ શેખ અજય આનંદ ગામી જેઓ પણ 50% જેટલી દિવ્યાંગતા ધરાવે છે તેમ છતાં 10th નેશનલ એથ્લેટિક્સ ફોર ઓટિઝમ અને સિટીમાં 200 મીટર દોડમાં દ્વિતીય લાંબી કૂદમાં તૃતીય ક્રમ મેળવીને તાપીનું નામ રોશન કરનાર અજય આનંદ ગામી છે. હિરેન ડી ગામી સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર શ્રી સંસ્થાના વિકાસ અર્થે CSR એક્ટિવિટી ક્ષેત્રે અદ્ભુત કામ કર્યું છે. આઈને ક્ષેત્રમાં CSR તરીકેની ભૂમિકામાં હિરેન ડી ગામી આવાજી સોસાયટીના અમારા રેસિડેન્સી સોસાયટીનું નામ અને તાપીનું નામ આખા ગુજરાતમાં CSR એક્ટિવિટીમાં જોરદાર વર્ક કરવા બદલ એમને પ્રશાસન એની સાથે બિરદાવે છે. શ્રી MS પટેલ કાર્યપાલક इंजीनियर श्री मार्ग અને મકાન સ્ટેટ માન્ય પ્રધાનમંત્રી કાર્યક્રમમાં ચોમાસાની કુદરતી હોનારત વખતે સ્ટ્રક્ચરલના અદ્ભુત કામોના માધ્યમથી MS પટેલ આજના ટેકનોલોજી અને સાંસ્કૃતિક કાર્યક્રમના નિર્ણય પણ સાચા અર્થમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને શું કરે પાર પાડવામાં
એની દીર્ઘદ્રષ્ટિ, કાર્યકુશળતા અદ્ભુત છે. તાળીઓથી વધાવીએ MS પટેલ માન્ય હિરેનસિંહ. એમની સાથે જે અવાજ મારો આપના સુધી આવે છે એમાં સીધા મદદની સીધે તરીકે નિમેશ ધીમર, જે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વરસાદી માહોલમાં પણ ક્યાં કોઈ શોર્ટ સર્કિટ નહીં, સ્ક્રીનમાં કોઈ ક્રેશ નહીં, અને જોરદાર કામગીરી માટે અદ્ભુત એવા સન્માનના હકદાર રહ્યા છે નિમેશ ધીમર. તાળીઓના ગડગડાટની સાથે ડોક્ટર સીડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા KVK વ્યારા, તાપી જિલ્લાના ખેડૂતો તથા આદિવાસી મહિલાઓના આર્થિક અને સામાજિક જીવન ધોરણમાં ઉત્થાનના અદ્ભુત કામ કરનાર, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અમારા ખાસ ઇલેક્શનના માસ્ટર ટ્રેનર્સ ઉપરાંત પંડ્યા સાહેબ આજે સન્માનના હકદાર રહ્યા છે. રોજ સારા ખબર તાપીની પ્રત્યેક પ્રવૃત્તિ નવા સુસમાચાર સાથે ઉગે છે અને એના સહાયક માહિતી નિયામક દિનેશ કુમાર છગન બાબો, સહાયક માહિતી નિયામક, જેઓ પણ સન્માનના હકદાર રહ્યા છે. રોજ નવા સુસમાચાર એટલે દિનેશ બાબો સાહેબની ટીમ, અલ્કેશભાઈ અને ફોટોગ્રાફર માન્ય ગામિત અલ્કેશ, એની સાથેની ટીમ બિલકુલ બરકરાર રહી છે. આવો અલ્કેશ ટી ચૌધરી, સુપરવાઇઝર જિલ્લા માહિતી સહાયક નિયામક કચેરી, વિવિધ યોજનાઓ અને વિભાગોની સ્થાપના ગાથા ખાસ દેખ રસીદ કરવા તેમજ પ્રોએક્ટિવ રીતે પ્રજા અને સરકાર વચ્ચે સેતુ રૂપની કામગીરી અંકેશ ચૌધરીની છે. તાળીઓના ગડગડાટની સાથે સહાયક માહિતી કચેરીના બબ્બે જવાનો સન્માનના હકદાર રહ્યા છે. પ્રિન્સ કુમાર રવિન્દ્રભાઈ ચૌધરી, પ્રાથમિક શાળા ઉમરવાવ નજીક, તાલુકો ડોલવણ. આ પ્રિન્સે સાચા અર્થમાં પ્રિન્સ એવું જ કામ કર્યું છે. આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાએ કલા ઉત્સવમાં બાળ કવિમાં રાજ્ય કક્ષાએ પ્રથમ રહ્યો છે. તાપી કવિ પણ આપી શકે છે એની શરૂઆત પ્રિન્સે કરી દીધી છે. તાળીઓના ગડગડાટની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીનું ગૌરવ વધારે છે. તેજસ કુમાર તુલસીરામ, બકલ નંબર 107, એલસીબી શાખાના ટેકનિકલ સેલના કાર્યરત એવા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં ત્વરિત નિરાકરણમાં સાથે રહે છે. તેજસ કુમાર તુલસીરામ, આવો એલસીબીના જવાનને બિરદાવીએ, જ્યાં સન્માનના સાચા હકદાર રહ્યા છે. દિલીપભાઈ શિવાભાઈ, બકલ નંબર 51, પોલીસ કોન્સ્ટેબલ ઉચ્ચ પોલીસ સ્ટેશન, કાયદો અને વ્યવસ્થા વિભાગની કામગીરીમાં સહભાગી બન્યા છે. તાપી સુખ અને શાંતિ, કાયદો અને વ્યવસ્થા, ઓર્ડરમાં અનુશાસનમાં રહીને કામ કરનાર આ જવાનોને બિરદાવે છે. રાજેશ કુમાર જુનિયાભાઈ કોકલી, બકલ નંબર 175, ALC CBI ઉકાઈ સર્કલ, કાયદો અને વ્યવસ્થા વિભાગમાં જાળવણી કરી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં નાગરિકો પોલીસ એક પ્રજાના મિત્ર તરીકે છાપ ફરી એકવાર પોલીસ અધિક્ષકની કચેરી આપણી સમક્ષ રજૂ કરે છે. પ્રશાસન બિરદાવીને ખુશખુશાલ નજર આવે છે. સરજીત બચુભાઈ ચૌધરી, બકલ નંબર 371, ASI સોનગઢ પોલીસ સ્ટેશન, કાયદો અને વ્યવસ્થા જાળવણી તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં ત્વરિત નિરાકરણ ક્ષેત્રમાં આગની કામગીરી સરજીત બચુભાઈ ચૌધરી જોઈ શકાય છે. જીઆરડીના જવાન પણ નિધનથી પ્રતિનિધિત્વ કરે છે. પોલીસ સ્ટેશનથી નિતેશ સુરેલ પાડવી, કાયદો અને વ્યવસ્થામાં જીઆરડી જવાન પણ અગ્રેસર રહ્યા છે. ભાગીદારી સૌની સાથે છે. ભાગીદારી જીઆરડી જવાન પણ સાથે રહ્યા છે. તાળીઓના ગડગડાટની સાથે આ જવાન નિતેશ સુરેલ પાડવીને વધાવીએ. દમયંતીબેન ચૌધરી, हमारा टीचर, जो स्वीप कार्यक्रम अंतर्गत मतदान नाकरे आदि जवा एवं गीत સાથે સ્વીપમાં અગ્રેસર રહ્યા છે. સોનારવાડાના અમારા શિક્ષિકા બેન દમયંતી ચૌધરી સોનગઢની પ્રતિનિધિત્વ કરીને સ્થાનિક ચૌધરી ભાષામાં બોલીમાં અને ગીત રચીને સૌ મતદારોને પ્રોત્સાહિત કર્યા છે. નિર્મળાબેન ગામિત કલાકાર, નિર્મળાબેન ગામિત ભાષામાં આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના પ્રમુખ અને સીધા કલાકારોની સાથે રહીને આપ સૌની સાથે રહી નિર્મળાબેને
વાજરમાંથી આખા તાપી અને ગુજરાતમાં જ્યાં હોય ત્યાં પ્રતિનિધિત્વ આદિવાસી સમાજની વિકાસ કરતો રહ્યો છે. લતાબેન ગામી વન સંરક્ષણ સામાજિક અને વનીકરણ વિભાગના સુરત વિભાગમાં નર્સરી ઉછેર અને વનના જતન માટેની કામગીરીમાં લતાબેન અગ્રેસર રહ્યા છે. વન સંરક્ષકથી આવો તાળીઓના ગડગડાટની સાથે એમને વધાવીએ છીએ. સદામ એ ગાંચી બીટગાટ જેઓ પણ સામાજિક વનીકરણ વિભાગ સુરતમાં નર્સરી ઉછેર અને ક્ષેત્રમાં સામાજિક વનીકરણના માધ્યમથી લોકોને જંગલ સાથે વૃક્ષ ઉછેરવા સાથે જોડી રહ્યા છે. અંકુશ બી ચૌધરી જેઓ પણ બીટગાર્ડ છે. આ બીટગાર્ડ સામાજિક વનીકરણ ક્ષેત્રના વન સંરક્ષક તરીકે રજૂ થયા છે. તાળીઓના ગડગડાટની સાથે આવો રમેશ આ અંગે સમય આવે છે આરોગ્ય વિભાગનો. આરોગ્ય વિભાગમાં ખાસ આપ સૌની સાથે રાષ્ટ્ર આખામાં જનરલ હોસ્પિટલ વ્યારાનું નામ રોશન કરનાર અને ખાસ કરીને એવો રાજ્ય કક્ષાનો પ્રાપ્ત થઈ રહ્યો છે ડોક્ટર નૈમિત ચૌધરી, એમના વહીવટી અધિકારી પરમાર અને એમની ટીમની સાથે એઓમાં સામેલ એવા રાજ્યમાં એની કામગીરીને બિરદાવી છે. જનરલ હોસ્પિટલ વ્યારા આરોગ્ય વિષય ક્ષેત્રમાં રાજ્ય આખાનું ધ્યાન તાપી તરફ કેન્દ્રિત કરે છે. તાળીના ગડગડાટની સાથે વધાવી લઈએ ડોક્ટર નૈમિત ચૌધરી અને એની ટીમને જ્યાં રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત થઈ રહ્યા છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સોંગર જેમણે એમની કામગીરી આગવી રીતે રજૂ કરી છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં અને ખાસ કરીને એમની સાથે સહાયક સેવાઓ ઉત્સવને પણ પ્રાપ્તિ બની છે. ત્યારે ડોક્ટર ડોક્ટર આશિષ ગામી જેમની કામગીરી બિરદાવી છે. જોરદાર કામગીરી બિરદાવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલગણથી આપ સૌની સાથે મેડિકલ ઓફિસર ડોક્ટર ચિરાગ પટેલ જેની કામગીરી આરોગ્ય ક્ષેત્રમાં બિરદાવતા તાળીઓના ગડગડાટની સાથે તે પણ વધાવીએ છીએ. વ્યારામાં બાળકોની સેવા ક્ષેત્રમાં સૌથી પહેલા જો કોઈ સેવા હોય તો મોદી હોસ્પિટલ વ્યારાની. નાનું બાળક માત્ર રડવાનો અવાજ કરે પણ શાંત કેમ રાખવું એ ડોક્ટર કિંસુક મોદી સાહેબ પાસેથી શીખી શકાય એમ છે. ત્યારે ડોક્ટર કિંસુક મોદી સાહેબ હોસ્પિટલ નવું હોય કે જૂનું પણ સેવા બરકરાર છે. તાળીના ગડગડાટની સાથે કિંસુક મોદી સાહેબની સેવા ક્ષેત્રના મોદી હોસ્પિટલના આગવી કામગીરી માટે વધાવી. જન સ્મારક હોસ્પિટલ વ્યારાની કામગીરી પણ આગવી રીતે નોંધીએ છીએ. ત્યારે જોઈન્ટ ડાયરેક્ટર શાહ જેઓ સન્માનના હકદાર રહ્યા છે. જન સ્મારક હોસ્પિટલની તાળીઓના ગડગડાટની સાથે વધાવીએ છીએ. એમની કામગીરી બદલ આવો તાળીઓથી આપણે વિશેષ તોડ પર આ તબક્કે તાપી જિલ્લા વહીવટી તંત્ર એક એક પ્રતિભાને બહાર નથી આવતો. એ તો આગવી પ્રતિભાની ઓળખ અને આગવી ઓળખ છે. ત્યારે ફોટોગ્રાફી કેપ્ચર ધ નેચર અંતર્ગત ફોટોગ્રાફી પણ નોંધી છે. એ નોંધનીય કામગીરીમાં સૌરભ ચૌધરી લાઈફ જીવાદોરી નેચરલ ફોટોગ્રાફી એને ગબ્બરના નામથી ઓળખાય છે. આ ગબ્બરના નામથી ઓળખાવું એને પણ ગમે છે. ત્યારે સૌરભ ચૌધરીને ખાસ પ્રશસ્તિપત્ર અને ₹5000 ની રોકડ પુરસ્કાર મળીને ખુશી સાથે આવે છે. આ રોકડ પુરસ્કાર પ્રજાસત્તાક પર્વમાં માત્ર સૌરભના હાથમાં છે. તાળીઓથી વધાવી દઈએ. જોરદાર અદભુત નજારો જેમની સમૂહ એવા બીકે ક્રમ પર આવ્યા છે રીતેશ ગામી જે પણ નેચર ફોટો લઈને બીકે ક્રમ પર આવ્યા છે. જેમને ₹4000 આજે પ્રમાણપત્ર એનાયત કરીને વહીવટી તંત્ર ખુશખુશાલ નજર આવે છે. ઓળખીએ રીતેશ ગામીને 60 જેટલા સ્પર્ધકોમાંથી આ દીકરો સીધા ફોટોગ્રાફીમાં બિલકુલ પ્રમાણપત્ર ₹4000 મેળવવા માટે આપણી સાથે છે. તૃતીય ક્રમ પર આવ્યા છે કમલ ચૌધરી સિનિયરિટી ઓફ સેરુર. આ સિનિયરિટી એક્ઝેક્ટલી સેરુરના હર ઘર તિરંગાના એ
દ્રશ્ય ફરી એમને કંડાર્યું હશે ત્યારે લાઈફની કામની રિસીટ નામથી કવન ચૌધરી તૃતીય ક્રમ પર મેળવીને ₹3,000 ની રકમ રોકડ પુરસ્કાર મેળવવામાં સહભાગી બન્યા છે. આ અદભુત નજારો સેલુના એવું કાંઈ ડેમની વિશાળ જળરાશિના છે. આવો એજ્યુકેશનના સમય સવાલો અદભુત નજારા સાથે આપની સાથે છે. કવન ચૌધરી લાઈવ કાવી નિશ્ચિત જેમણે તૃતીય ક્રમ મેળવીને કેચર નેચરમાં ₹3,000 નો પુરસ્કાર અને વહીવટતંત્રના માધ્યમથી કમાલ કરાઈ છે. આવો ફોટોગ્રાફીના અદભુત નજારાને પણ માણી શકીએ છીએ. દુષ્ટાંત વલ્લવી મને લાગે છે ત્યાં સુધી આજે વલ્લવી સાહેબ કોઈ સંબંધી હોય દુષ્ટાંત વલ્લવી જે પણ હકદાર રહ્યા છે આજના આ ફોટોગ્રાફી સેશનમાં અદભુત એવા ચોથા ક્રમ પર ₹2,000 ની રકમ મેળવીને અહીં ખુશખુશાલ નજર આવે છે. તાળીના ગગડાટની સાથે વધારી એમને જે ચોથા ક્રમમાં ડબલ કોપી મેળવી રહ્યા છે. મિતેશ ચૌધરી પણ ચોથા ક્રમ પર દ્વિતીય ક્રમે રહીને મેગા વોટરફોલ મેઘાનો સોગંદ ખાતે સ્થિત એવો ધોધ જે છે એ ધોધમાં અદભુત નજારો જેને મિતેશ ચૌધરીએ કંડાર્યો છે. ફોટોમાં મિતેશ પણ ₹2,000 માટે હકદાર થયા છે પ્રમાણપત્ર સાથે. હિમાંશુ ભાવંશી આદિવાસી ડાન્સનો અદભુત એવો કલાકાર તરીકે નજારીઓના ફોટો વાંચે પણ એમના વતીથી હું ફરી એકવાર સૌરભ ચૌધરી ગબ્બરને વિનંતી કરીશ એમના આ પ્રશસ્તિ પત્રને ખાસ મેળવવામાં આવે. સૌરભભાઈ ચૌધરી હિમાંશુ ભાવંશીના પ્રતિનિધિ ટોટલ 5 જે ફોટોગ્રાફીમાં ફર્સ્ટ રહ્યા છે તમામ સ્પર્ધકો આ વિનરો અહીંયા મારી બેન સાથે ફોટોગ્રાફીમાં જલ્દીથી સામેલ થઈ જાય જલ્દીથી પહોંચી જાય. મારી જયશ્રી દેવગણ મેડમ સાથે ડિસ્કશનમાં સૌ ફોટોગ્રાફરમાં ફર્સ્ટ રહેલા સૌ કલાકારોને એની સાથે જોડાઈ જવા માટે ખાસ વિનંતી. ફોટોગ્રાફીમાં ફર્સ્ટ રહેલા ખાસ આવકારી. ₹25 લાખ ચેક ડીબીટી સિસ્ટમથી થોડી ક્ષણમાં આપીને રાજ્ય આખાએ આઈએમએસ માધ્યમથી ₹25 લાખ ચેક વિકાસની શરૂઆત પ્રયાસક પર્વના માધ્યમથી આપ સૌની સાથે અદભુત નજારો જેમણે મોબાઈલમાં કંડાર્યો છે એની સ્ટુડિયો સાથે આવો પ્રદર્શનીમાં સાથે રાખો.
વિકાસના કાર્યને વેગવંત રાખવા માટે ₹25 લાખ જિલ્લા સમાહર્તા જે ડીબીટી સિસ્ટમથી સીધા સરકારશ્રીના ખાતામાં એકાઉન્ટમાં રાખીને વિકાસના કામોની વળતરની વણઝારને રેલાવી રાખી છે. આવો સહભાગી બનીએ આજના શુભ અવસર પર. સમય છે જે તે વિભાગના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ એની જે ટીમના માધ્યમથી 5 જેટલા નિર્ણયોના માધ્યમથી અદભુત રીતે એમના કલાકારોને સીધી રીતે ઝાંકીના માધ્યમથી તેમનું રજૂ થઈ. આમ આજના શુભ અવસર પર વ્યારા વન વિભાગ વ્યારા લાઇવલીહુડ ઓફ તાપી ફોરેસ્ટ વાહ આમાં ત્રીજા ક્રમ પર આવે છે. તૃતીય ક્રમ પર માન્ય નયન સાહેબની ટીમ અને આ ટીમના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત થવા માટે માન્ય ડીસી સર એમની ટીમને વિધાન માટે ખાસ વિનંતી કરીશું. વન વિભાગનો ટેકો તૃતીય ક્રમ પર રહીને વનના વૈભવને રજૂ કરીશું. આઈસીડીએસ જિલ્લા પંચાયત તાપી પોષણ રથ જે દ્વિતીય ક્રમ પર આવીને પોષણને કોઈ વર્ષ સુધી પહોંચાડવા માટે એમના પ્રોગ્રામ ઓફિસર અને એની ટીમને જેમથી આ પ્રમાણપત્ર માન્ય આજના બહુ હસ્તે તો વાત કરતા તો બલૂન સીડના માધ્યમથી કેશ બલૂન સીડ જે લહેરાવ્યા આજના પ્રજાસત્તાક પર્વમાં અનેક જગ્યાએ પ્રગવતાની સાથે અગ્રેસર હશે. સિંચાઈ વિભાગના આજના આ 75મા પ્રજાસત્તાક પર્વમાં પ્રથમ રહ્યા છે. જિલ્લા પંચાયત તાપી પશુ સિંચાઈ વિભાગના સ્કોચ એવોર્ડથી સન્માનિત એવા પટેલ જોરદાર સિનિયર સિટીઝન માટે પણ એક અદભુત કલાકૃતિ રજૂ કરી ત્યારે વિનંતી કરીશ મારી પ્રશાસનને સિનિયર સિટીઝન જેઓ પણ રજૂ થયા એમને સન્માન પણ એનાયત થઈને આજે સિનિયર સિટીઝનની પ્રથમ રાષ્ટ્રીય પર્વમાં ભાગીદારી ત્યારે એમને નિભાવી છે. आज वो जो भारत हमको जान से प्यारा है ये प्यारा की टीम पर प्यारा की आगे कलाकृति सांस्कृतिक कार्यक्रम शहरी અને ગ્રામ્ય રીતે વ્યક્ત થયું એમાં નિર્ણય કીટીઓએ ખાસ સંતુલન અનુભવતા श्रीमती केजी कदम कन्या विद्यालय तृतीय क्रम पर रहे देश रंगीला એ પ્રમાણપત્ર એનાયત થવા માટે કોરિયોગ્રાફર અને ટીમને જલ્દી આવવા માટે ખાસ અનુરોધ છે. તૃતીય ક્રમ પર રહ્યા છે દેશ રંગીલા કલાકારો એના કોરિયોગ્રાફર ને અહીંયા ડાયસ પર આવવા માટે ખાસ વિનંતી છે. એના પછી તરત તૃતીય દ્વિતીય પર જેવી રહેશે હાઈસ્કૂલ દ્વારા बात उन्हें सलाम है कोरियोग्राफर पर जल्दी स्टेज पर आवे जब सिटिंग एलिमेंट की जाती और प्रथम क्रम की बात केवी पटेल इंग्लिश मीडियम स्कूल व्यारा युना नम्हा સાથે પ્રથમ રહ્યા છે. એના કોરિયોગ્રાફર એના ટીમ મેમ્બર ઝડપથી આપની સાથે જોડાઈ જશે. પ્રશાસનની સાથે ગર્વવંતા આજના ગૌરવમય દિવસ देश रंगीला સાથે તૃતીય ક્રમ પર આવેલા એ કોરિયોગ્રાફર देश रंगीला कोरियोग्राफर शिक्षण विभागના મારા પ્રતિનિધિ શીતલ વિનંતી કરીશું સીરીઝ લાઈન પહોંચે કાર્ય કરનારની સાથે આ અદભુત એવા નજારાને માણીએ જ્યાં તૃતીય ક્રમ પર રહેલ દેશ રંગીલાને આવકારીએ. દ્વિતીય ક્રમ પર રહે છે પાક તુજે સલામ જેવીએ રહેશે હાઈસ્કૂલ વ્યારા એમના કોરિયોગ્રાફર એમની ટીમ ખૂબ ઝડપથી મંચ પરથી એમના પ્રમાણપત્રને અહીં માલ હોવા માધ્યમથી શહેરી વિસ્તારના સિરીઝ રસ્તાના ભાગીદાર થયેલ સૌને બિરદાવે છે. સિટીના સુવર્ણમાં ખૂબ ઝડપથી
શ્રી કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વ્યારા. બહુ ખૂબ. એવું શહેરી વિસ્તારમાં થોડી જ વારમાં તાળીઓના ગણગણાટની સાથે કલાકારોની આકર્ષણ જમાવવા શિબિર યોજાય. જ્યાં શહેરી વિભાગમાં ફર્સ્ટ રહ્યા છે, પ્રથમ રહ્યા છે યુના 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 નવા સાથે ફર્સ્ટ રહ્યા છે શહેરી વિભાગના શ્રી કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વ્યારા. થોડી ક્ષણોમાં તસવીરમાં અને પ્રમાણપત્રની સાથે બિલકુલ બરકરાર રહેશે. જેની ડાયરેક્ટર અને એમના સીધા માર્ગદર્શન હેઠળ બેંગ્લોર પણ તૃતીય અને પ્રથમ રહીને સમાપન કર્યું. આજ રોજ એવા નિર્ણાયકોના નિર્ણયને પણ સેલ્યુટ છે. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વ્યારા જે શહેરી વિસ્તારના સ્પર્ધકોમાં પ્રથમ રહી છે. યુના નવા સાથે આગળ વધે છે ફોટોગ્રાફીમાં અને સન્માનના હકદાર બન્યા છે. તાળીઓના ગણગણાટની સાથે કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વ્યારા જે પ્રથમ રહ્યા છે જેમને વધાવી લઈએ તાળીઓથી સન્માનિત કર્યું. નૃત્ય પર આવ્યા છે ગ્રામ્ય વિભાગમાં જય હો સાથે. વિદ્યાલય મોરગડી એમના કોરિયોગ્રાફર અને કલાકારો સાથે ખૂબ ઝડપથી સ્ટેજ પર ગ્રામ્ય વિસ્તારની નૃત્ય નંબરની કૃતિ જોરદાર કાર્યોથી સૌનું ધ્યાન આકર્ષિત કરનાર જય હો સાથે. અદભુત નજારો. હજુ પણ એક જોશ અને જુસ્સો કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવા સાથે. આવો મોરકડી નૃત્ય ક્રમ પર અદભુત એવા નજારા સાથે માણ્યું હતું. નૃત્ય ક્રમ પર રહ્યા છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉચ્છલ. અદભુત નજારો માણ્યો હતો. આવો જલ્દી રાઈટ તરફ ઉચ્છલની કલાકારોને ટીમ કલ્યાણી ભટ્ટ, પૃથ્વીબેન અને એમના ટીચર્સ ગર્લ્સ પ્રાધ્યાપકો સાથે ડાયસની દિશામાં ધીરે ધીરે પ્રયાણ કરવા માટે ખાસ અનુરોધ છે. કોમર્સ કોલેજ ઉચ્ચલ દ્વિતીય ક્રમ પર રહી છે. ગાય વાગે ઢોલ વાગે આ દ્વિતીય ક્રમ પર રહીને આજના પ્રજાસત્તાક પર્વને અદભુત રીતે નજારો માણ્યો. આવો કલાકૃતિમાં સામેલ સૌ કલાકારોનું જોડાયું એમના પ્રોફેસરો સાથે. હવે સમય આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ફર્સ્ટ મેઇન થોડી ક્ષણોમાં આ સૌની સાથે
સ્માઇલિંગથી દીકરીઓ અદ્ભુત નજારો નૃત્ય ક્રમ પર રહીને શાળાનું નામ રોશન કર્યું છે. ઉચ્છલ ટ્રેડિશનલ ડાન્સ સાથે એના ઓર્નામેન્ટ તરફ સૌ કોઈનું ધ્યાન જાય છે. સલામત રાખ્યો ચાંદીની સાંકળ અદ્ભુત એવા ઘરેણા ઉચ્છલ સર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઢોલ વાગીને સાથે આપણી સાથે છે. કલાકારોએ તમામ કૃતિમાં જોડી તો બનાવી હતી પણ જોડી આજના પૂરતી હતી એવું ત્યાંના પ્રોફેસરે કહ્યું. અદ્ભુત નજારો એમની ટીમના માધ્યમથી કલ્યાણી ભટ્ટ, તૃપ્ત વળવી અને એમના સહાયક પ્રાધ્યાપકોના માધ્યમથી માણીએ છીએ. ઢોલ વાગે છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા. વાહ, પ્રથમ રહ્યા છે ગ્રામ્ય કોલેજને ખાસ ઇન્વાઇટ કરીએ છીએ. વ્યારા કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કરવાસિયા અને દળવી જેમની મહેનત રંગ લાવી છે. અદભુત નજારો. ફરી એકવાર અમારા 6 વર્ષના કાકા પણ આવતા હતા. થોડી વારમાં ગીત વાગે તે પેલા આગળ પાછળ થવા લાગે છે. બહાર છે બેટા જોડી બનાવો ત્યાં સુધી આ ગીત વાગે એવું કરો નહીં ફટાફટ. હવે જે ખુશખુશાલ છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ટીમ વ્યારા નરેશન તો ઢોલ વાગી ગયો અહીંયા. અદભુત નજારો. વ્યારાના થોડા નાના નાના કોલેજની દીકરીઓ ત્યારે કહ્યું ધોરણ 10 અને 12 અભ્યાસ કર્યો એવું લાગે પણ જોડેલી શરૂઆત ક્યાંક બીજા ગોટી દાદર અથવા ડાંગરીની અસર લાગે છે. નાગરિક થાઈને સ્ટેજના પરફોર્મન્સ કરાવવાનું સામાન કાકા નવી સાહેબ તમારી ટીમમાં છે. કેસુના ફૂલને નહીં બનાવી આપણે હવે દૂરથી એવું જોયું કે કેસુના ફૂલ છે. અદભુત એવો ફર્સ્ટ રેન્ક રહ્યા છે. તાળીઓના ગણગડાટની સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા સમગ્ર નૃત્યનો ફર્સ્ટ રહ્યા છે. કુરેશી ફરતી ફિલ્મો જેની એશેવાની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ રહ્યા છે. એમના પ્રતિનિધિ તરીકે એમના ટીચર અને એમના સ્ટુડન્ટ કુરેશી ફરતી 12th માં એમના પ્રતિનિધિ અદભુત નજારાને માણી. આવો સન્માન થયું નહીં અદભુત રીતે. આવો આગલા ચરણમાં પરેડ વિસર્જન સદનમાં કોઈરત કરે સ્પીચ હોય. આવો સૌ વચ્ચે મહાનુભાવોની સાથે રહીને બેનની સુનાવણી સાથે સૌ સૈનિકો પરિસરમાં આવી રહીશું. સૌ સવાજનો ફરી એકવાર સાવધાની સ્થિતિ.
પરેડ વિસર્જનની સ્થિતિ આટલા અનુસાર અનુમોદન પ્રાપ્ત કરવા માટે દેવી ચોવટિયા પરેડ કમાન્ડર સીધા અનુમતિ માટે 74માં રાષ્ટ્રીય આઝાદી પ્રજાસત્તાક પર્વમાં સાથે રહેલા અનુમતિ પ્રદાન કરવા આગળ વધી રહ્યા છે. जय हिंद महोदया, गणतंत्र दिन समारोह परेड समाप्त हुआ. परेड को विसर्जन करने की अनुमति प्रदान करें. पुलिस अधीक्षक की कचेरी के माध्यम से सबको ध्यान आकर्षित करता लागू निडरता, शहादत, अडगता, अखंडता और एकता रूबरू दर्शन कराવીને આપ સૌનું ધ્યાન આકર્ષિત કરનાર સૌ પોલીસ જવાનોને પ્રણામ છે, કોટી કોટી વંદન છે. प्रेम की शुरुआती साथ सारे ज्ञान से अच्छा हिंदुस्तान हमारा पुलिस अधीक्षक की कचेरी शांति बेनના માધ્યમથી આગળ વધીને રજૂ કરે છે. આવો સૌ લાડુ એની સાથે નતાલીવાળો મહિલાની સીધી ભાગીદારી જોઈ શકાય છે પોલીસ વિભાગની આ ટીમમાં. ત્યારે માનીએ છીએ પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી प्रेस प्रिय लोगों प्रिय संगे लेने पर परेड विसर्जन अनुमति साथ साथ अद्भुत एवं नजारा ने माणी शक्या. કાકીનો સ્વભાવ છે. અહીં પ્રજા ખમીર બનતી અને ખુમારી વાળી ખરી અને સાથે હોળી પર એટલી સાથે કરવાનું નાન પ્રેમ સુરાવણીમાંથી સુરાતન જગાડે છે. એમની સાથે આજના કાર્યક્રમને અહીં પરેડ વિસર્જનની સાથે ફોટો સેશન અને વૃક્ષારોપણની સાથે સમાપન કરીશું. આવો આજના કાર્યક્રમમાં